દુનિયામાં ઘણી બધી વાતો એવી છે જે તમને હેરાન કરી દે છે. છોકરીઓનો દેહ વેપાર કરવો એ આપણા દેશમાં ગુનો માનવામાં આવે છે. તેમ છતાં આપણા દેશના મોટા મોટા શહેરોમાં આવા કામ થાય છે. કેટલીક જગ્યાએ તો આનો જોરદાર વિરોધ કરવામાં આવે છે, તો કેટલીક જગ્યાએ આને પાપ માનવામાં આવે છે. પરંતુ તમને કહેવામાં આવે કે એક ગામ એવું છે જ્યાંની દરેક મહિલા વેશ્યા છે, તો તમારા કાનને વિશ્વાસ નહીં થશે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે આવું કરવાની પરવાનગી તેના ભાઈ અને પિતા પાસેથી જ મળે છે. તો આવો તમને જણાવીએ ક્યાં છે આ અજીબ ગામ. મિત્રો, આ ગામ આપણા ગુજરાતમાં જ છે. હા મિત્રો, આ ગામમાં આર્થિક વિકાસ માટે કંઈ જ કરવામાં આવ્યું નથી, એટલે જ ત્યાં દેહ વેપાર એક પરંપરા બની ગઈ છે. ગુજરાતના બનાસકાંઠામાં આવેલું વાડિયા ગામ બદનામ ગામ તરીકે જાણીતું છે. અહીં સ્ત્રીઓ અને છોકરીઓને તેમના પરિવારવાળા દ્વારા જ દેહ વેપાર કરાવવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે અહીંના લોકો દેહ વેપારને પરંપરા રૂપે જુએ છે. વાડિયા ગામમાં સરણિયા સમુદાયની વસ્તી સૌથી વધુ છે. આ શ્રેણીના લોકો વણઝારા સમુદાયમાં આવે છે. આઝાદી પહેલાં આ લોકોનો મુખ્ય વ્યવસાય નાના મોટા ઘરેલું સાધન બનાવવાનો હતો. આ ગામ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી અહીં બે પ્રકારની મહિલાઓ જોવા મળે છે. એક એ કે જેને પરિવાર દ્વારા દેહ વેપાર કરવામાં ધકેલવામાં આવી છે, અને બીજી કોઈ મોટી ઉંમરની મહિલા જે ઘણી બીમારીથી પીડિત છે. મિત્રો, આમને આ બીમારી આમના ધંધામાંથી જ થઈ છે. તમારામાંથી ઘણા લોકો સમજી ગયા હશે કે કઈ બીમારી થઈ હશે. જી હા મિત્રો, HIV એડ્સ જેવી બીમારી છે. ગુજરાતના આ ગામમાં છેલ્લા 60 વર્ષોથી વિકાસને લાગતું કંઈ જ કામ નથી થયું. મિત્રો, આ વાડિયા ગામમાં દરેક છોકરીને મજબૂરીમાં આ કામ કરવું પડે છે, કારણ કે આવું કરવા માટે તેના ભાઈ અને પિતા તેમને મજબૂર કરે છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે આ ગામમાં છોકરીઓ 12 વર્ષે માં બને એ પણ સામાન્ય વાત ગણવામાં આવે છે. મિત્રો, આ વાતો જાણી તમને ખબર પડી જ ગઈ હશે કે આ ગામ કેવું હશે અને અહીંના લોકો કેવી રીતે જીવન જીવતા હશે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમે આ ગામ વિશે જાણતા હોવ તો મને કમેન્ટ કરી જરૂર કહેજો, અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.